જય માતાજી, જય વસરાજ। 5 દિવસ પછી વરસાદના કારણે પાછા કામ માથે આવ્યા છીએ। તો જો આ કામ અત્યારે હાલમાં વરસાદ છે તો આમાં કામ ચાલુ કરે એવી પોઝિશન તે બદલ આ કામ ચાલુ કરી શક્યા નથી। તો હવે જણાવવાનું ભાઈઓ મિત્રોને ફ્રેન્ડ સર્કલવાળાઓને બધાને કે આવી મોસમ છે, આવો હાલચાલ છે, આવો માહોલ છે। આપણે અત્યારે હાલમાં આવું કામ આજે 7 દિવસની અંદર આ બંબુ બાંધેલા અને જે આ મેળા બધા બાંધેલા છે। તો આ છે આની ગામ ફરેની કન્ડિશન તે આવી વાવણીની માંડવી અત્યારે જોવા મળી રહી છે। અને આપણે જણાવવાનું કે આ કામ પણ અત્યારે હાલમાં વ્યસ્ત પડેલું છે। જે કે મારા બધા ડ્રાઈવર લોકો બધાય અત્યારે હાલમાં ઘરે બેઠેલા છે। જો આ વરસાદ રહે તો પણ આમાં કંઈક આયોજન બાકી રહેલું કામ પૂરું કરવાની સંભાવના રહે છે। ત્યારથી આપણે આજે બહુ સમય જાજો લાગી રહ્યો છે વરસાદના કારણે। તો ગાઈસ મિત્રોને જણાવવાનું કે હું લલિતભાઈ સોલંકી કામ તો કરીએ પણ ડેટ ઉપર કામ બધું હાલતું હોય પણ સંજોગ એવા હોય કે જો કે કારણે આપણે આવા કામ અટકવામાં રહે છે। તો અંદરનું પણ બધુંય રફ કામ બધુંય કરેલું છે અને બધુંય સંપૂર્ણ રફ પૂરું થઈ ગયેલું છે। તો બહારનું આવ્યું તો વરસાદના કારણે જેથી કરીને અટકાવવામાં આવે છે કામ। જો આપણે પણ આવું હાલમાં દિવાલ પણ આપણે એક બનાવેલી છે, ડિઝાઇન બધું લાગેલું છે। આમાં જોવો તમે પણ જોતા હશો મારા ફેસબુક આઈડી, તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો। તમારા નાના ભાઈ સમજી કરી લલિતભાઈ સોલંકીની આઈડી યુટ્યુબ ઉપર। અને તમારે પણ પ્લાસ્ટર કામ વિશે જો જાણવું હોય અને પ્લાસ્ટર કામ જો તમારે ખાસ કરાવવું હોય તમારા ભાવથી તો આપણાને જરૂર મળજો। આપણે યુટ્યુબ ઉપર આપણી આઈડી છે લલિતભાઈ સોલંકી। અને હાલમાં આવા પોઝિશનમાં આપણે અટકી ગયા છીએ એટલે કામનો સમય પણ લાગશે, જેથી કરીને વધારે કામનો સમય લાગશે। વરસાદના કારણે તો સમય લાગવો જરૂરી છે। અમારી પણ બધી સામગ્રીની રેતી બેતી બધું